أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم લમ યકુનિલ લમ મીમ પર જસ્મ છે પછી આ બે હરફ નથી એટલે ગુણ કરવાનો નહીં. લમ જલ્દી પડે છે. પેજ નંબર 840 840 કોણ લખેલું હશે? 8 મળી ગયું. લમ જલ્દી પડવાનું. મીમ પર જસ્મા આવ્યો પણ મીમ મને બા આવ્યો નથી આગળ. લમ યકુનિલ લઝીના જલિયા છે જી યા મદ્દ કફરુ વાવ મદ્દ વાવ કેસ રૂ મિન અહલિલ મિન જલ્દી પડ્યા. નૂન પર જસ્મા આવ્યો પછી કયો આવ્યો? અલિફ હમઝા હા ગમ કોમથી એક આવ્યો ને અલિફ આવ્યો ને એટલે ગુન્ના થાય નહીં. મિન અહલિલ કિતાબી તા ખડા જબતા અલિફ મદ્દ વલ મુશરિકીના કાફિયા જે કી યા મદ્દ મુફક્કીના યા મદ્દ ગુન્ના કર્યો. નૂન પર જસ્મા આવ્યો પછી કયો હરફ આવ્યો? આ સિવાયનો હરફ આવ્યો બરાબર એટલે ગુન્ના કરવાનો. કાફિયા જે કી યા મદ્દ આવ્યો બરાબર. હત્તા તા ખડા જબતા અલિફ મદ્દ તતિયાહુમુલ ત અલિફ પર જટ્ટો મારીએ તો જ પડાશે અલિફ. જસ્મા આવ્યો ને તતિયાહુમુલ બૈકીના એમાં કશું છે નહીં. બોલતાનો આયત કે લે હા થઈ જાય બૈકીના બરાબર. રસૂલુમ રસૂલુમ સિલવાવ કે સુ વાવ મત લુમ જો એમ બે રીતે સમજવાનું. મીમ પર તસ્દીદ આવી એટલે ફરજિયાત ગુણ કરવાનું. બીજું કે દો પેશ આવ્યું એને પછી કયો હરફ આવ્યો? આના સિવાયનો હરફ આવ્યો બરાબર. તો બે રીતે સમજવાનું. મીમ પર તસ્દીદ આવ્યો તો ફરજિયાત રસૂલુમ મિનલ્લાહી લમ ખડા જબલ્લા મિનલ્લાહી બે વસ્તુ છે. અલ્લાહને પૂર પડાશે. અલ્લાહ લખેલું આવે એ અલ્લાહના લામ પહેલાંના હરફ ઉપરની હરકત આવે. ઉપરના કાનો માત્ર આવે જબર આવે ને ઉપર આવે એ અલ્લાહને પૂર પડવાનો જાડો પડવાનો. મિનલ્લાહી યતલુ વાવ મત લાંબા પેશ સુહુફમ અહીં બે રીતે સમજવાનું. જો જબાર આવે પછી કયો હરફ આવે? હમઝા અને હા કંઈ ફસી હોય બરાબર. બીજું તસ્દીદ આવ્યો ફરજિયાત ગુણ કરવાનો. સુહુફમ મુતહહરા બોલતાનો આયાત કરીએ તો હા થઈ જશે. જો જબાર આવે તો બી હા થઈ જશે તો બી જસ્મમ મૂકાશે. તાનો કાયદો છે. બોલતા આવે દો જબાર આવી તો બી જસ્મત મૂકાશે. બોલતાનો મુતહહરા ફીહા પાયા જે ફી યા મદ્દ હા લી જબર હા અલિફ મદ્દ કુતુબુન ગુન્ના થશે કેમ? દો પેશ પછી કયો હરફ આવ્યો? હમઝા હા અને હા ગઈ ખો સિવાયનો બરાબર. કય્યિમા બોલતાનો આયાત કે એટલે હા થઈ જશે. કય્યિમા વમા તફરરકલ મીમ અલિફ જમા અલિફ મદ્દ તફરરકલમાં કશું છે નહીં. લઝીના યા મદ્દ ઉતુલ અલિફ વાવ પેશ વાવ મદ્દ કિતાબ તા ખડા જબતા અલિફ મદ્દ ઇલ્લા લામ અલિફ જબલ્લા અલિફ મદ્દ મિન બાદી મીમ પર જસ્મા પછી બા આવ્યો ને એટલે ગુણ ના કર્યો. મિન બાદી મા જાઅતુહુમુલ મીમ અલિફ જમા અલિફ મદ્દ જીમ અલિફ જબજા અલિફ મદ્દ અને મદ બેવ છે એટલે થોડુંક વધારે ખેંચવાનું. જાઅતુહુમુલ બૈયીના બોલતાનો આયાત કે હા થઈ ગયા. વમા અલિફ મદ્દ અને નાનો મદ બેવ એટલે થોડુંક વધારે ખેંચવાનું. ઉમીરુ વાવ મદ્દ અને મદ બેવ એટલે થોડુંક વધારે ખેંચવાનું. ઇલ્લા લામ અલિફ જબલ્લા અલિફ મદ્દ લિયઅબુદુલ્લાહ
લિયઅબુદુલ્લાહ અલ્લાહનો નામ છે ને એના પહેલાં પેશ આવ્યો એટલે અલ્લાહને ફૂલ પડવાનું લિયઅબુદુલ્લાહ નહીં બોલવાનું ઉપરની હરકત આવી ને ઉપરનો કાનું માત્ર આવે એટલે અલ્લાહને ફૂલ પડવાનું લિયઅબુદુલ્લાહ મુખલિસીના સ્વાદિયા જે સી યામદ લહુદ્દીન દાલિયા જે યામદ હુનફા ફાલી જબર ફાલી મદ અને મદ બેવ છે વયુકીમુસ બરાબર કોપિયા જે કી યામદ વાવ પર કશું ખ્યાલ નહીં પડવાનું નહીં સોલાત લામ પર છે લામ ખાલા જબર લા સોલાત અલીફ મદ હે જે હરફ પર કશું ના આવ્યું હોય આમ જોવા જઈએ બે રીતે એ કીધું નતું કારી એના માટે વાયુ તુઝ આમાં પેલી આ અરબ જમાનાનું છે એ લોકોને આનું કશી જરૂર નહીં જબર છે પેશની કશી જરૂર નહીં ઝકાત વયુ ઝટકો મારવો પડશે અલીફના હમઝાની ઉપર જજમા આવ્યો તો ઝટકો માર્યો તો જ પડાય વયુ તુઝ ઝકાત મુનાફાથી છે બાકી છે મુસ એમાં કશું છે નહીં સોલાત નામ ખલા જબલ્લા અલી મદ વયુ તુઝ તમે ઝટકો મારશો તો જાય હમઝા પડાશે ને હમઝાને પડવાનું જરૂરી છે બરાબર વયુ તુઝ પડ્યા તો આમાં હમઝા પડાશે નહીં ઝટકો મારશો તો જ પડાશે વયુ તુઝ અલીફ ને હમઝા બે એક જ છે અલીફના હમઝાની ઉપર જજમા આવે તેને ઝટકો મારવાનો વયુ તુઝ ઝકાત કાફ ખરા જબર કા અલીફ મદ વઝા અલીકા દાલ ખરા જબર દા અલીફ મદ દીનુલ દીનુલ કઈ કોનું બદલાઈ ગયું એમ જાલ ખડા જબર દા અલીફ મદ દીનુલ દાલિયા છે દી યા મદ કઈમાં હવે કઈમાં જુઓ કોપ કેવો પાડેલો છે અમુક શબ્દ છે ને આમ બિચારા જે હોય ને તેને જોવાનું આવે યા કેવો પાડેલો છે મીમ કેવો પાડેલો જો યામાં ખાલી આમ લીટી કરી છે જો આમ લીટી છે આમ લીટી છે ને પછી આ ઘાટું આમ કરી છે ને મીમ પાડેલું છે એટલે જોવાનું એ ભારે શબ્દ જોવાના કઈ જી ખાલી આમ નજરની ફેરવી નાખવાની કઈ જી હે મ કઈ જી મ હવે હું આખું પડી જતો આજે આખું પડ્યો નહીં ને બસ આટલો રાખ્યા છે બરાબર બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين અહીં આયાત નહીં તમે આયાત કરી નાખી કેમ અમારે આગળ ખેંચાય એવું છે નહીં એ તમારા પર ડિપેન્ડ છે બરાબર لم يكن الذين كفروا من أهل الكتاب والمشركين منفكين حتى تأتيهم البينة કોઈ સ્પીડથી પાછું પડી જાય એ પ્રેક્ટિસ કરવાની રસૂલુમ મિનલ્લાહિ યતલુ સુહુફન મુતહહરા ફીહા કુતુબુન qayયિમah وما تفرق الذين أوتوا الكتاب إلا من بعد ما جاءتهم البينة وما أمروا إلا ليعبدوا الله مخلصين له الدين
حنفاء ويقيموا الصلاة ويؤتوا الزكاة وذلك دين القيمة. સેન્ટેન્સમાં શ્વાસ તૂટવો ના જોઈએ. સેન્ટેન્સ પૂરું થાય ત્યારે તૂટવો જોઈએ. પ્રેક્ટિસ કરવાની. તૂટી જાય એટલે સમજી લેવાનું કે તમારો શબ્દ ગોખાયેલો નહીં, જોવાયેલો નહીં. તો ફરીથી પડવાનું પપ્પા કરવાનું. જ્યાં સુધી સેન્ટેન્સથી ના પડે એને પપ્પા કરવાનું. થઈ ગયું. કેમ ગુના કરે નૂન પર તસ્ટીક છે ફરજિયાત. બરાબર. લદીના કેમ ચાલ્યા છે જી ખેંચ્યું યા મજદાર. બરાબર. હા, નૂન પર તસ્ટીદાર મીમ પર તસ્ટીદાર કશું જોવાનું નહીં. એમાં ફરજિયાત ગુના કરવાનો. જે અડધો પડવાનો ઇન્નલ એમાં કશું આગળ પાછળ જોવાનું નહીં. લદીના ચાલ્યા છે જી યા મજદાર. આમાનું અલી પખડા જવાય એટલે અલી મદ્દ. નૂન વાવ ટેસ્ટનું વાવ મદ્દ ખેંચ્યા છે ને વાવ પર જસમાં આવે એના પહેલાં પેશવાળો હરફ આવે. વામિલુસ કશું છે ને એમાં સોલિહાત બે અલી મદ્દ છે. સો ખડા જબર સો, હા ખડા જબર હા. સોલિહાત ઉલાઈકા નામ પર ખડા જબા હરીફ બધા અને મત બેવ તો થોડુંક વધારે ખેંચવાનું. હુમ ખૈરુલ હુમ ખૈરુલ. નૂન અને મીમ આવે ને તારે વિચારવાનું તમારે કે હું અહીં ગુના કરું કે ના કરું. નૂન અને મીમ આવે ને તો તમારે વિચારવાનું કે અહીં ગુના કરું કે ના કરું કે જલ્દી પડું. આ મીમ આવ્યો બરાબર એટલે વિચારવાનું કે મીમ પર જસમાં આવ્યો તો શું મીમ પર જસમાં આવે પછી મીમ અને બા આવે તો જ ગુના કરવાનું. એ સિવાયના હરફા તો ગુના કરવાના નહીં. હું બરાબર ખો આવ્યો એટલે ગુના થશે નહીં. હું ખૈરુલ કશું છે નહીં એમાં. બરિયા અમારી છે નહીં. ઇન્નલ્લઝીના આમનૂ વઅમિલુસ સાલિહાત ઉલાઈકા હુમ ખૈરુલ બરિયા. આગળ જઝા અઝાને સીટી વગાડવાની. જઝા જજા જજા નહીં કરવાનું. જ ઝા એક હરફ સીટી વાગે. બરાબર. જ ઝા સીટી વાગે. એ રીતે સીટી વાગે એનો વ્યાખ્યા છે. ઉપરના બે મોટા દાંત અને નીચેના બે મોટા દાંત એનો કિનારો જીભનો કિનારો અડાવવાનો. ઝા ઝા એની જાતે નીકળશે. ખાલી વ્યાખ્યા યાદ રાખી લેવાની. ઝામાં સીટી વાગે. ખાલી એક હરફ આજે શીખો. જ ઝા જ ઝા જજા જજા કરતા એ જજા ને બોલવાનું. જ ઝા સીટી વગાડવાની. જઝા અલીફ મદ્દા અને મદ બે ઉભા. જઝાઉહુમ જઝાઉહુમ. મીમ પર જસમાં આવ્યો પણ આગળ કયો હરફ છે? આઈન છે એટલે ગુના થશે નહીં. જઝાઉહુમ ઇન્દા. નૂન આવ્યો. નૂન આવે એટલે સ્ટોપ થઈ જવાનું. મીમ અને નૂન આવે સ્ટોપ થઈ જવાનું. વિચારવાનું કે ગુના કરું કે ના કરું. તો નૂન પર જસમાં આવે તો કયા હરફ યાદ રાખવાના? ના એ તો મીમ આવે તારે. મીમ પર જસમાં આવે તો મીમ ને બા યાદ રાખવાનું. નૂન પર જસમાં આવે તો હમઝા હા આઈન હા ગન ખો. હમઝા હા આઈન હા ગન ખો. મીમ પર જસમાં આવે એમાં મીમ અને બા. નૂન પર જસમાં આવે તો હમઝા હા આઈન હા ગન ખો. આમાં નહીં કરવાના યાદ આવે. પેલા કરવાના યાદ રાખવાના. ઇન્દા રબ્બિહિમ. મીમ પર જસમાં આવ્યો એટલે સ્ટોપ થઈ જવાનું કે આગળ કયો હરફ છે એટલે કે જીમ છે એટલે ગુના નહીં થાય. રબ્બિહિમ જન્નાતુ. નૂન પર તસ્તીત છે એટલે ફરજિયાત આમાં કશું જોવાનું નહીં. આદિની આદિની ગુના કર્યો કેમ? દો છે દો જબા દો કે છે બી નૂન પર જસમત કહેવાશે. એનું નામ તનવીન છે. આગળ કયો હરફ આવ્યો?
હમસા હાઈન હા ગણ ફ સિવાયનો આવ્યો ને તા આવ્યો એટલે શું કરવાનું ગુણના કરવાનું હમસા હાઈન હા ગણ ફ આવ્યો તો ગુણના ના કરવાનું નૂનમાં શું યાદ રાખવાનું નહીં કરવાનું યાદ રાખવાનું તજરીમાં શું છે રોયા છે રી યામત من تحتها من تحتها ગુના કર્યો કેમ નૂન પર જસ્મા આવ્યો પછી કયો હરફ આવ્યો હમઝા હા આઈન હા ગણ ફ સિવાયનો આવ્યો એટલે ગુના થાય min تحتها અનહારુ ગઈ નૂન પર જસ્મા આવ્યો પણ એ ગુના ના કર્યો કેમ આગળ હા આવ્યો નૂન પર જસ્મા આવ્યો પછી હા આવ્યો એટલે ગુના નહીં થાય અનહારુ ખાલિદીના પાપા શું છે ખરા જબર લલિત મદ્દ દારિયા જે દી કંઈ ખેંચે છે ને યા મદ્દ યા પર જસમાં આવે ને પહેલાં જેવા હરફ આવે યાને જે અર્થો પડવાનો એ ખેંચે તો જ પડાય એટલે એનું નામ યા મદ્દ ખાલિદીના ફીહા ફી કેમ ખેંચ્યું યા મદ્દાને લીધે યા પર જસમાં છે ને એને અર્થ પડવાનું ને એ ખેંચે તો જ પડાય એ સમજાય ને કે ફા પર જગા મૂકો તો ફઈ યા બોલાય છે સામે આ ખબર પડે ફઈ ફા પર પેસ મૂક્યા તો ફૂઈ યા પર જજમાં છે સામે આ ખબર પડે છે કે બોલાય છે ફીમાં બોલાતું નહીં એ ખેંચે તો જ બોલાય એટલે આમ યા મત કહેવાય ફી હા ફી હા યા મદ્દા પહેલો અને પછી હા રિઝબા હા અલી મદ્દા અને મદ બેવ છે ફીહા અબદા અબદા દો જબાનું શું કરી નાખ્યું આયા તેને અલી મદ્દા અબદા એ ભાઈ ખેંચવું પડે તમારે સેન્ટેન્સ પૂરું થયું હવે સેન્ટેન્સ તમારામાં કેવું છે બમ આવે ને તમે ચોથા પર હોય એક્સિલીટર પર શું થાય શું થાય ઉછળીએ ને એટલે અહીંયા આગળ આવ્યા આપણે ખેંચાવાનું નહીં આટલું મોટું સેન્ટેન્સથી પડવા માટે શું કરવા કે આ કેમ આ બધા બમ ફાલે છે કે આપણે શ્વાસ લેવા માટે એટલા માટે આ બધા બમ છે બધા એટલે જે આયત આવ્યો તે આયત જ કરી નાખવાની તો તમે વ્યવસ્થિત પડી શકશો રદિયલ્લાહુ રદિયલ અલ્લાહુ નહીં બોલા રદિયલ યા પર જબર છે ને રદી આપણે રદિયલ્લાહુ બોલીએ છીએ ને અલ્લાહુ બોલીએ છીએ અહીં યા પર જબર છે યાદો મિલાવવાનો રદિયલ્લાહુ અંદાજ જોઈએ તો ખબર પડે આમ તમે સાંભળો ને તો રદિયલ્લાહુ બોલતા હોય અંદાજ જેવું પડીએ તો છે તો યાદ જ નહીં એ તો કહું અમુક એટલે કે અંદર ઓંઘી મૂકીને પડશો ને તો બહુ સુધરશે તમે ઓંઘી મૂકીને પડશો ને બહુ સુધરશે તમે રદિયલ્લાહુ બરાબર અલીફમાં તો કશું છે નહીં અલ્લાહુ ક્યારે બોલાશે ત્યાં આયત આવી હશે સ્ટાર્ટ કરવાનું હશે તો અલ્લાહુ થાય અહીં તો યા પર જબર છે રદિયલ્લાહુ લાંબા ખડા જબર છે અલીફ મદ્દ અને બીજું શું શીખેલા કે અલ્લાહનો લામ આવે એના પહેલાં ઉપરની હરકત આવે અને પહેલાં હરફ પર ઉપરની હરકત આવી અલ્લાહને પૂર પડવાનું જાડો પડે રદિયલ્લાહુ યા પર જબર છે ને એટલે અલ્લાહને કેવો પડવાનો પૂર પડવાનો રદિયલ્લાહુ અન્હુમ નૂન પર જસ્મા આવ્યો એટલે શું થયું આગળ હા છે એટલે ગુના થશે નહીં હમઝા હા આઈન હા ગઈન ફા ને અન્હુમ નીમ પર જસ્મા છે આગળ મીમ અને બા નથી એટલે ગુના થશે નહીં અન્હુમ વરદુ કેમ ખેંચ્યું વાવ મદ્દ વાવને જે અડધો પડવા નહીં પણ ખેંચે તો જ પડાય વરદુ આન હાને પડવાનું અડધો નૂનને અડધો પડવાનો ને હાને અડધો આન ના ફાવે તો ખેંચી લેવાનું આનું હું દાદી એ તો ખેંચી નાખવાનું અહીંયા આગળ એક લીટી ખેંચાય પ્રેક્ટિસ કરો તો એક લીટી ખેંચાઈ જાય
રદિયલ્લાહુ અન્હુમ વ રદુ અન્હુ ઝાલિકા લિમન ખશિય રબ્બ સેન્ટેન્સ અન્હુ આયત પહેલા અન્હુ ઝાલિકા દાલ પર ખડા જબા છે અલીફ મત કર લીમન ખશિયા લીમન ગુના નહીં કર્યો કેમ અને ઠા આવે ને તો આયત કરવાની છે. હા કરો એવું છે ને ભાઈ? મીમ પર કરવાનું ફરજિયાત મીમ આવે ને એમ પર ફરજિયાત કરવાનું તો પણ લાંબ પણ નહીં કરતા લાંબ પર નહીં કરવાનું કર્યા તો વાંધો નહીં આપણો સાથ છૂટતો હોય તો પણ આપણને બમ્પ આલ્યા છે તે બમ્પ પર તમે રૂકી શકો છો લીમન ઝાલિકા લીમન ખશિયા લીમન એવું ગુના નહીં કરતા કેમ આગળ ઠા ખ આવી દે હવે ખશિયા કશું છે ને એમ રબ્બા હવે جزاؤهم عند ربهم جنات عدن تجري અમારાથી આગળ ખેંચાતું નહીં એવું મને લાગ્યું કે અમારાથી આગળ પડાય નહીં સેન્ટેન્સ તૂટી જશે એટલે મેં આયાત કરી નાખી હવે આયાત નહીં તો મેં આયાત કહે એટલે થોડુંક પાછળથી પડવાનું تجري من تحتها الأنهار خالدين فيها أبدا رضي الله عنهم ورضوا عنه ذلك لمن خشي ربه سبحان الله